વડોદરાથી સમાચાર પૂર પછી વડોદરામાં ચામડીના રોગની ફરિયાદ વધુ રહી છે। 25,000થી વધુ લોકો ચામડીના રોગની ચપેટમાં આવ્યા છે। એક ક્લિનિકમાં રોજ 40થી 50 દર્દીઓ જેમને સ્કિન ડિસીઝ થયા હોય તેવી ફરિયાદ લઈને આવી રહ્યા છે। પૂર પછી વડોદરામાં સ્કિન ડિસીઝ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે જે આટલા દિવસ ભીના ને ભીના રહેવાનું થયું, કપડાં ભીના રહ્યા, લોકોના પગ ભીના રહ્યા, એના કારણે પેલું ફંગલ ઇન્ફેક્શન છે, સ્કિન ઇન્ફેક્શન છે, ખાસ કરીને પગની આંગળીઓની વચ્ચે ઘૂંટણથી નીચેના ભાગમાં એ વસ્તુમાં બહુ જ સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે અને ઘણો વધારો પણ થયો છે હમણાં થોડા ટાઈમમાં। એટલે આમાં કાળજીમાં મેઇન 4-5 વસ્તુઓ છે કે જેની અંદર આપણે કોરું રહેવું, પગ કોરા રાખવા, ખાસ કરીને એમાં આંગળીઓની વચ્ચેનો ભાગ નાયા પછી તરત જ એને આપણે એક રૂમાલથી લૂછીએ, પછી બીજો નાનો હાથ રૂમાલ લઈને ફરી પગ લૂછવાના કે જેથી એકદમ કોરા થઈ જાય। ત્યાં આગળ માઇલ્ડ મોઇશ્ચરાઇઝર લગાડીએ, કોઈ પણ ઓઇલ લગાડીએ, બરાબર છે, કે જેથી એ કોરા રહે। કોઈ પણ નોર્મલ એન્ટીફંગલ લગાડીએ। આપણા કપડાં જે ભીના રહેલા કપડાં છે, જે સુકાયા નથી, એમાં પણ ફંગસ લાગે, એ જ કપડાં ફરી પહેરવાથી એ ફંગસ આપણા શરીર પર ફરી થઈ શકે। એટલે બને તો કોટનના જ કપડાં પહેરવાના, કોટનના કપડાં પહેરો અને ખાસ કરીને એને ફૂલ તડકામાં સૂકવો। તડકો ના આવતો હોય અત્યારે તો એ દરેક કપડાને ઇસ્ત્રી કરો કે જેથી એમાં પેદા થયેલું ફંગસ છે, જંતુ છે, એ બધા ત્યાંથી ક્લિયર થઈ જાય। અને બહુ જ ઇચિંગ આવતી હોય તો આપણે નોર્મલ કોઈ પણ એન્ટીફંગલ ક્રીમ છે કે નોર્મલ એલર્જીક ક્રીમ છે એ એની ઉપર એપ્લાય કરી શકીએ કે જેથી આ વસ્તુ આગળ સ્પ્રેડ ના